ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ ન્યૂ દિલ્હી દ્વારા કેરળના ત્રિવેન્દ્રમમાં આવેલ નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક ઇવેન્ટમાં ગુજરાતના બધીર ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પર્ધામાં દેશના 20 રાજ્યના લગભગ 600 જેટલા બધીર ખેલાડીઓ જોડાયા હતા. તેમાં ગુજરાત રાજ્યના કુલ 23 બધીર ખેલાડીઓએ ભાગ લઈને કુલ 8 મેડલ જીત્યા હતા. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં એમ.કે. વ્યાસ અને વાય.આર. સાંડેસરા બહેરામુંગા શાળા પાટણમાંથી 6 ખેલાડીઓએ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને કોચ એવા ઘેમરભાઈ દેસાઈ અને ટીમ મેનેજર વર્ષાબેન જોશીના નેજા હેઠળ એથ્લેટિક ઇવેન્ટમાં વયજૂથ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ભાગ લઈને કૃષ્ણુજી ઠાકોરે ગોલ્ડ, કરિશ્મા વાઘરીને 1 સિલ્વર 1 બ્રોન્ઝ, મારિયા ઘાંચીને બ્રોન્ઝ, કોમલ ડોસાણીને બ્રોન્ઝ અને જિગ્નેશ પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ સાથે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 6 મેડલ મેળવી શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી ગુજરાત તેમજ પાટણનું ગૌરવ વધાર્યું છે. બધીર ચેમ્પિયનશિપમાં ગુજરાતને મળેલ 8 મેડલમાંથી 6 મેડલ પાટણને અપાવ્યા. આ ખેલાડીઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય એવોર્ડી શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈ અને તેમની ટીમની મહેનત રંગ લાવી છે. શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરે તે ધ્યેય તેમને પૂર્ણ કરી અગાઉના 4 વર્ષના નેશનલ કક્ષાએ 6 અને ચાલુ વર્ષે 6 મળીને શાળાને અત્યાર સુધીમાં કુલ 12 રાષ્ટ્રીય કક્ષાએ મેડલ બધીર બાળકોને અપાવીને ધ્યેય પૂર્ણ કરી બતાવ્યું છે. ત્યારે પાટણનું અદ્ભુત ગૌરવ અપાવનાર બાળકો અને કોચને સમગ્ર પાટણ પંથકમાંથી અને રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.